જય શ્રી રામ બધાને. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે મસ્ત મજાની અને આપણે આજ બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે ને ચકલાની દેકારો કરવા માંડ્યા છે અત્યારના પોરમાં એવું બધું છે. અને અમારા દીશુબેનની બધા આવ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા દીશુબેન રમે છે, અમારા ટકાળા. આ બેનને હમણાં ટકો કરી નાખ્યો છે. અમારા રાજદીપભાઈ છે, પરીક્ષિતભાઈ છે, એવું બધું છે. અને આ ટકાળી જો એ ટકાળે એ અને ન્યા વેફર હું કરવા નાખે છો તું? જો અહીંયા બકરી હોત છે અને બધું ને જોવે છે. બકરી છે લે એટલે ભાઈ એવું બધું છે. આ છોકરાઓને તો ઓલા બકરાને ઘેટા ને એવું હોય ને તો એને બેક પાછું વધારે મજા આવે એવું બધું છે. અને અમારા દીશુબેન ને જીયુબેન ની બધા પાછા આવ્યા છે એવું બધું છે. તો હાલો હું તમને દેખાડી દઉં. અમારા આ આરાધના બેન સૂઈ ગયા છે. ઘણા સમય પછી આ બેન આવ્યા હતા અમારા ઘરે, પણ બ્લોક કાંઈ ઉતાર્યો નહોતો. અઠવાડિયું રોકાઈ ગયા છે આ બેન અને કેવા સૂઈ ગયા જોવા, કાંઈ ઉપાધિ છે બેનને એવું બધું છે. આ છે અમારા જીયુબેન ઉઘાડા ડીલે. ક્યાં એ ગાંડી જોવો તો એના વાળ જોવો ને જોવો તો દાંત કાઢી એને આમ થતું હશે ને હું સારી લાગુ છું. એ ગાંડી દીશુબેન ને જીયુબેન ને આરાધના બેન ને બધાને દેખાડી દીધા છે, રાજદીપભાઈ ને બધાને. અને હવે મારે જવાનું છે બહાર, કારણ કે કપડાં નવા પહેરી લીધા છે. તમને ખબર જ હશે, જો કે આવા કપડાં આપણે બહાર જવાનું હોય ત્યારે જ પહેરવી છે એવું બધું છે. જો અમારા દીશુબેન આવી ગયા પાછા, અમારા રાજદીપભાઈ. રાજદીપ સીતાલામ સીતાલામ કરી દે બધાને. હું ના ના તારી બાજુ જ રાખવું છે બસ. હા સીતાલામ કરી દે બધાને. સીતાલામ કર એવું બધું છે મિત્રો. તો સારું હાલો મિત્રો, હવે અમે જાવી બહાર ગામ. ને અમારા આ જો ફૂગેથી બધા રમે, જો બધા ફૂગેથી રમે. દઈશું ટાટા. હા હાંજે ભઈ આવવાનું. ક્યાં છે ટાટા? એ ગાંડા એ અમે બહાર ગામ ફરવા ગયા હતા અને અમારા રાજદીપભાઈને તો નહોતા લઈ ગયા. બ્લોગ કાંઈ ઉતાર્યો નહોતો આજનો, એવું બધું હતું. અને અમારા રાજદીપભાઈ ઘરે છે. અમારા દીશુબેન જીયુબેન આરાધના બેન એ બધા હોના ઘરે વૈયા ગયા છે. અઠવાડિયું 15 દી રોકાણા, એટલે અઠવાડિયું 15 દી નહીં, ખાલી અઠવાડિયું જ તે એવું બધું છે. અને અમારા રાજદીપભાઈ અહીંયા પરમનન્ટ તરીકે રોકાવાના છે એટલા માટે. તો આજનો કંઈ બ્લોગ કંઈ બહુ એટલો બધો ખાસ હતો નહીં અને નાનો આમ તો ઉતાર્યો હતો એમ કરમાં. તો આપણે બધાને સીતારામ કહેજો. આમ હું શોધ કરીને જોડતું કે બધાને સીતારામ સીતારામ કે. અમે આ બ્લોગને એન્ડ કરવી છીએ. નાનો આમ તો બ્લોગ હતો. તમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળવી એક નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ કહી દે. જય શ્રી રામ. હા એ બોલે છે પણ બહુ ધીરું ધીરું બોલે છે. હમણાંથી બસો કાંઈ બ્લોગ ને એવું કાંઈ ઉતાર્યું નહોતું એટલા માટે. હા સબસ્ક્રાઇબ કરી નાખજો. જોરથી કહેતો સબસ્ક્રાઇબ કરી નાખજો. સારું હાલો મિત્રો.